નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પોલીસ ઇન્સ્પેક્ટર સાથે બનેલ એક સત્ય ઘટના વિશે। પોલીસ ઇન્સ્પેક્ટર વાઘમારે પાછલા 3 કલાક દરમિયાન 6 કપ ચા અને 1 ડઝન સિગારેટ પી ગયા હતા। મનની અંદર ચાલતા વિચારોના વાદળો ચાની વરાળ અને સિગારેટની ધૂમ્રસેરમાં અટવાયા કરતા હતા, પણ શહેરમાં ચકચાર જગાવી ગયેલી જુલી મર્ડર મિસ્ટ્રી ઉકેલી શકાતી ન હતી। ઇન્સ્પેક્ટર વાઘમારે વારંવાર જુલી મર્ડર કેસની દૃશ્યાવલી સામે રિવાઇન્ડ અને રિપ્લે કરતા રહ્યા। એમને ઝંખના હતી કે ક્યાંકથી કોઈ ક્લૂ મળી જાય। જુલી મર્ડર કેસ આખા રાજ્યમાં ચકચાર મચાવી ગયો હતો। મીડિયાએ એને હાઈ પ્રોફાઇલ કેસ બનાવી દીધો હતો। જુલીએ પ્રાદેશિક ભાષાની ઉભરતી હિરોઈન હતી। જુલીએ તેના સેક્સી ફિગર અને બોલ્ડ દ્રશ્યોને કારણે તેને પ્રેક્ષકોના મનમાં ટીનેજ સેન્સર તરીકે સ્થાન જમાવી લીધું હતું। ફિલ્મ લાઇનમાં એવી ચર્ચા ચાલતી હતી કે જુલીની ઝડપી પ્રગતિનું કારણ પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર સુંદરલાલ શ્રીવાસ્તવ સાથેના એના સુવાળા સંબંધો હતા। 55 વર્ષના સુંદરલાલ નિતનવી ફટાકડી જેવી સુંદર છોકરીઓના શોખીન હતા। નવોદિત છોકરીને ફિલ્મમાં બ્રેક આપવાની લાલચ આપીને તેનું જાતીય શોષણ કરવા માટે તેઓ કુખ્યાત હતા। જુલી 4 વર્ષથી તેમની સાથે સંકળાયેલી હતી। એક દિવસ જુલી અચાનક ગાયબ થઈ ગઈ। શરૂઆતમાં તેના માતા પિતાએ એવું ધારી લીધું કે જુલી આઉટડોર શૂટિંગ માટે બહારગામ ગઈ હશે, પણ તરત જ સતત 24 કલાક સુધી જુલીનો કોઈ ફોન કોલ આવ્યો નહીં। ત્યારે તેના માતા પિતાને ચિંતા થવા લાગી। સુંદરલાલને ફોન કર્યો તો જાણવા મળ્યું કે હાલમાં એમની ફિલ્મનું ક્યાંય શૂટિંગ ચાલતું નથી। સુંદરલાલે એવું પણ કહ્યું હતું કે હું છેલ્લા 1 મહિનાથી જુલીને મળ્યો જ નથી। જુલી શું કરે છે, ક્યાં છે, કોની સાથે કામ કરે છે, તેની કોઈ જ જાણકારી મારી પાસે નથી। જુલીના માતા પિતાને આ જવાબ વિચિત્ર લાગ્યો હતો। એમના કાને દીકરીના અને સુંદરલાલના ગાઢ સંબંધો વિશે પૂરતી વાતો પડી ચૂકી હતી। આ વાતને લઈને ઘરમાં અવારનવાર ઝઘડાઓ પણ થયા કરતા હતા। એકવાર તો જુલીએ ગુસ્સામાં આવીને કહી પણ દીધું હતું, ફિલ્મ લાઇનમાં આગળ વધવું હોય તો કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે। એકલી ટેલેન્ટના જોર ઉપર કામ ન મળે। સુંદરલાલ ગોડફાધર છે અને હું આજીવન એમને વફાદાર રહીશ। અફવાઓ તો એવી પણ ચાલતી હતી કે જુલીને કારણે ખુદ સુંદરલાલ પણ પરેશાન રહેતા હતા। તેમના ઘરમાં 50 વર્ષની પત્ની હતી, 2 જુવાન છોકરાઓ પણ હતા, 2 પુત્રવધૂઓ હતી અને એમના પણ સંતાનો હતા। નવી નવી હિરોઈનોની સાથે આ પહેલાં પણ સુંદરલાલ લપેટાઈ ચૂક્યા હતા, પણ આ જુલી જબરી સાબિત થઈ હતી। સુંદરલાલની સંપત્તિ, પ્રતિષ્ઠા, બંગલો અને
12-15 જેટલા ફાર્મ હાઉસ જોઈને એની દાઢ સકળવા માંડી હતી. એણે જીદ પકડી હતી, મારી સાથે લગ્ન કરી લો, જાહેરમાં નહીં તો ખાનગીમાં. હું આ વાતને જાહેર નહીં કરું. તમારે મને રહેવા માટે એક બંગલો, ફરવા માટે કાર અને જીવવા માટે 1-2 બાળકો આપવા પડશે. જો તમે નહીં આપો તો હું જાહેરમાં તમને ઉઘાડા પાડી દઈશ. એવું સંભળાતું હતું કે જુલીની વાત સાંભળીને સુંદરલાલ ડરી ગયા હતા. તે દિવસથી એમણે જુલી સાથે એક અંતર બનાવી લીધું હતું, પણ જુલી એમનો પીછો છોડતી ન હતી. એ બધી અફવાઓ જ હતી. સત્ય શું હતું તે કોઈ જાણતું ન હતું. અને પછી અચાનક જુલી એક દિવસ ગાયબ થઈ ગઈ. ન એના જીવતા હોવાના કોઈ સમાચાર મળ્યા, ન એ મૃત્યુ પામી છે એ વાતની માહિતી. એ ક્યાંય ભાગી ગઈ હશે, કોઈએ એનું અપહરણ કર્યું હશે. હતાશાને કારણે તેણે આત્મહત્યા કરી લીધી હશે કે પછી કોઈએ એનું મર્ડર કર્યું હશે. આ બધી અટકળો માત્ર હતી. પોલીસ પરેશાન હતી. મીડિયાનું દબાણ વધતું જતું હતું. આખરે આ કેસ બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટર વાઘમારેના હાથમાં સોંપવામાં આવ્યો. ઇન્સ્પેક્ટર વાઘમારે 23 દિવસમાં અનેક લોકોને મળી ચૂક્યા હતા. જુલીના પરિવારજનોને તરફથી શંકાની સોય એક જ દિશામાં આવતી હતી. જુલીનું ખૂન સુંદરલાલ શ્રીવાસ્તવે જ કર્યું છે. પણ સુંદરલાલ એક હાઈ પ્રોફાઇલ ફિલ્મી હસ્તી હતા. કોઈ નક્કર પુરાવા વગર એમના ઉપર હાથ નાખવો એ સહેલું કામ ન હતું. ઇન્સ્પેક્ટર વાઘમારે સુંદરલાલને 2-3 વાર મળી ચૂક્યા હતા, પણ સુંદરલાલે એમને ક્યાંય હાથ મૂકવા દીધો ન હતો. વાઘમારે પોલીસ સ્ટેશનમાં બેસીને પાછલા 3 કલાકમાં 6 કપ ચા અને 1 ડઝન સિગારેટ. અચાનક ટેલિફોનની ઘંટડી વાગી અને ઇન્સ્પેક્ટર વાઘમારેની વિચારયાત્રા અટકી ગઈ. તેમણે રિસીવર ઉઠાવ્યું. સામે કોઈ અજાણ્યો ઘેરો અવાજ સંભળાયો. ઇન્સ્પેક્ટર વાઘમારે, હું જે કહું છું તે ધ્યાનથી સાંભળી લો. મારું નામ ન પૂછશો. ફિલ્મ એક્ટ્રેસ જુલીનું મર્ડર કરવામાં આવ્યું છે. સુંદરલાલ અને તેના 2 દીકરાઓએ જુલીનું ગળું દબાવીને તેને પતાવી દીધી છે. શહેરથી 35 કિલોમીટર દૂર આવેલા સુંદરવિલા નામના તેમના ફાર્મ હાઉસમાં જુલીની લાશને ખાડો ખોદીને દાટી છે. જુલીને ક્યાં દાટી દેવામાં આવી છે તેનું હું ચોક્કસ સ્થાન પણ આપને જણાવું છું. ફાર્મ હાઉસના ઈશાન ખૂણામાં જાંબુડાના ઝાડ નીચે ખોદકામ કરજો. એટલા ભાગમાં માટી સહેજ અલગ પડતી લાગશે. ખાડો ખોદવા સુંદરલાલે આગલા દિવસે નાથુ અને કાળુ નામના 2 મજૂરને બોલાવ્યા હતા. એમના સરનામા નોંધી લેશો. તમારો કેસ હવે ઓપન એન્ડ શોર્ટ કેસ બની ગયો છે. ગુડ લક. ઇન્સ્પેક્ટર વાઘમારે ઊભા થઈ ગયા. તાબડતોબ હવાલદારને મોકલીને કાળુ અને નાથુને શોધી કાઢ્યા. ખાખી વર્દી જોઈને જ
બાપડા ધ્રુજી ઉઠ્યા. સાહેબ, અમને બીજી કાંઈ ખબર નથી. જુલી ગાયબ થઈ એના 2 દિવસ પહેલાં સુંદરલાલે અમને એમના ફાર્મ હાઉસમાં બોલાવ્યા હતા અને કહ્યું હતું, અમારો વફાદાર કૂતરો મરી ગયો છે, એને અહીં દાટવો છે, માટે આ જાંબુડાના ઝાડ નીચે એક મોટો ખાડો ખોદી આપો. અમે ખાડો ખોદી નાખ્યો. પછી એમણે શું કર્યું તે અમે જાણતા નથી. ઇન્સ્પેક્ટર વાઘમાર બબડ્યા. એ હું જાણું છું અને આવતીકાલ સવાર સુધીમાં આખું શહેર જાણી જશે. ઇન્સ્પેક્ટર વાઘમારે પોલીસ પાર્ટીને સાથે લઈને સુંદરલાલના ફાર્મ હાઉસ પર પહોંચી ગયા. સુંદરલાલ ત્યાં હાજર જ હતા. તેમણે ઘણી આનાકાની કરી પણ ઇન્સ્પેક્ટર વાઘમાર અટક્યા નહીં. ફાર્મ હાઉસના માળીને એમણે હુકમ કર્યો, આ ખાડામાં માટી પૂરી છે, તે બહાર કાઢ. માળીએ ખાડો ખોદવાનું શરૂ કર્યું. સુંદરલાલ વારંવાર આવું કહેતા રહ્યા, ખાડામાંથી તમને કશું નહીં મળે સિવાય કે મારા ડોગીનું ડેડ બોડી. હું તમને છોડીશ નહીં. એ ડોગી અમારો ફેમિલી મેમ્બર હતો. તમે એના આત્માને ડિસ્ટર્બ કરી રહ્યા છો. હું તમને બરતરફ કરીને જ રહીશ. લગભગ 12 ફૂટ ઊંડે ગયા પછી અસ્થિ કંકાલ જોવા મળ્યા. ત્યારે તેની આંખમાં ચમક આવી ગઈ, પણ બીજી જ ક્ષણે તે વિલાઈ ગઈ. દેખીતી રીતે જ એ હાડપિંજર એક 4 પગા પ્રાણીનું હતું. ઇન્સ્પેક્ટર વાઘમારેની હાલત બકરી જેવી થઈ ગઈ. તેઓ સુંદરલાલની માફી માંગવા લાગ્યા. અસંખ્ય વાર ક્ષમા યાચના કર્યા પછી સુંદરલાલને શાંત પાડીને ઇન્સ્પેક્ટર વાઘમારે ત્યાંથી રવાના થઈ ગયા. જુલી મર્ડર કેસ વણ ઉકેલ્યો રહી ગયો. 1 મહિનાની તણાવભરી કામગીરી પછી નાપાસી પાસ થઈને ઇન્સ્પેક્ટર વાઘમારે પોતાની વૃદ્ધ માતાને મળવા માટે ગામડે પહોંચી ગયા. માતાના હાથનો રોટલો આરોગ્યને એમને પરમ તૃપ્તિનો અનુભવ થયો. રાત્રે વાતો કરતા બેઠા હતા ત્યારે ઘરડી માતાએ સમાચાર આપ્યા, તું તો મોટો પોલીસવાળો છે, પણ આપણા ઘરમાં જ કાલે ચોર આવ્યા હતા. પાકી બાતમી લઈને જ આવ્યા હશે. ઘઉંની જે કોઠીઓમાં મેં સોનાના દાગીનાનો ડબ્બો સંતાડ્યો હતો તે કોઠી ઉપર જ એમણે હાથ સાફ કરી નાખ્યો. આ સાંભળીને ઇન્સ્પેક્ટર વાઘમારે ચમકી ઉઠ્યા. હે, ચોર દાગીનાનો ડબ્બો લઈ ગયા? માં હસી પડી. ના રે, તારી માને સાવ અક્કલ વગરની સમજે છે. સાચા દાગીનાનો ડબ્બો તો મેં કોઠીમાં સાવ તળિયે સંતાડ્યો હતો. એનાથી 4 હાથ ઉપર મેં પિત્તળના દાગીનાનો ડબ્બો ગોઠવી દીધો હતો. ચોર લોકો ખોટા દાગીના લઈને ચાલ્યા ગયા. એમને મળેલી બાતમી સાચી હતી, પણ સપાટી ખોટી હતી. ઇન્સ્પેક્ટર વાઘમારેના દિમાગમાં વીજળીનો ઝબકારો થયો. હવે બધું ચોખ્ખું દેખાવા લાગ્યું. જુલીનું ખૂન, સુંદરવિલા ફાર્મ હાઉસમાં જાંબુડાનું ઝાડ, નાથુ અને કાળુએ ખોદી આપેલો 25 ફૂટ ઊંડો ખાડો, 12 ફૂટની સપાટીએ મળી આવેલું કૂતરાનું હાડપિંજર,
તો પછી ખાડાના બીજા 7-8 ફૂટ ક્યાં ગયા? સવાર પડવાની રાહ જોયા વગર જ ઇન્સ્પેક્ટર વાઘમારે ઊભા થઈ ગયા. માં, તારો આભાર, તે મારો કેસ ઉકેલી આપ્યો. મારે અત્યારે જ નીકળવું પડશે. અમારી હથકડી સુંદરલાલના હાથની વાટ જોતી બેઠી છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.